મેડમ અમારા મેરેજને 2 વર્ષ થઈ ગયા છે અને 6-1 મહિનાથી ટ્રાય કરીએ છીએ પણ પ્રેગ્નન્સી રૂકતી નથી. તો તમે કીધું હતું કે ઓવ્યુલેશન સ્ટડી કરવું જોઈએ. આ ઓવ્યુલેશન સ્ટડી એટલે શું હોય, થોડુંક ડિટેલમાં કહો ને. ઓવ્યુલેશન એટલે લેડીઝના વચ્ચેના દિવસોમાં 14મા દિવસે જે બીજ બનતું અને ફૂટતું હોય તેની પ્રોસેસ. આમ તો એ 2 રીતે ટ્રેક થાય છે, એક ઓવ્યુલેશન કિટ દ્વારા અને સોનોગ્રાફી દ્વારા. ઓવ્યુલેશન કિટ જનરલી જ્યાં સોનોગ્રાફી અવેલેબલ ના હોય ત્યાં જોતા હોય છે, કે જેમાં 10મા દિવસથી આપણે યુરિન ટેસ્ટ કરીને, કિટમાં ટેસ્ટ કરીને એમાં 2 લાઈન આવે છે કે નહીં જોવાનું હોય, અને જ્યારે 2 લાઈન આવે ત્યારે ઓવ્યુલેશન થયું કહેવાય. અને બીજી કે જ્યાં સોનોગ્રાફી ઇઝીલી અવેલેબલ થતી હોય ત્યાં કોઈ સારા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને શીખના બીજા દિવસથી અમુક મેડિસિન જેમ કે લેટ્રોઝોલ, ક્લોમિફેન સાઇટ્રેટ દ્વારા અમુક બીજ બનવાના જરૂર પડે તો ઇન્જેક્શન આપીને ઓવ્યુલેશન સ્ટડી કરવાની હોય છે, કે જેમાં 10મા દિવસથી આપણે બીજ જોતા હોય કે 10મો, 12મો, 14મો, 16મો. એમાં જો 14મા દિવસે એકવાર 18 અને 20નું બીજ બની જાય પછી તેનું ઓવ્યુલેશન થાય છે કે નહીં એ ચેક કરવાનું હોય. જનરલી નેચરલ ઓવ્યુલેશન થઈ જતું હોય, પણ જો ના થાય તો ક્યારેક HCG નામના ઇન્જેક્શન આવે છે કે જેનાથી ઓવ્યુલેશન 36 થી 48 કલાકમાં થાય. અને જો 3 થી 4 સાયકલમાં પ્રોપર ઓવ્યુલેશન સ્ટડી કરે તો મોટાભાગે આ 3 થી 4 સાયકલમાં રિઝલ્ટ પોઝિટિવ આવવાના ચાન્સ હોય છે.